દેત્રોદ તાલુકાના બામરોલી ગામે 350 થી 400 વર્ષ જૂની પરંપરાગત આસો સુદ નોમના રોજ મહાકાળી માતાજીની પલ્લી ભરવામાં આવી હતી, જેમાં હજારો શ્રદ્ધાળુઓ હાજર રહી દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી। દેત્રોદ તાલુકાનું આવેલું બામરોલી ગામ ખાતે પૌરાણિક મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે। બામરોલી ગામે વર્ષો જૂની પરંપરાગત આસો સુદ નોમના રોજ મહાકાળી માતાજીની પલ્લી ભરવામાં આવે છે, જે 400 વર્ષ જૂની પરંપરા છે। મહાકાળી માતાજીની પલ્લી ભરી હજારો શ્રદ્ધાળુઓએ હાજર રહી દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર પરેશભાઈ નાયક, આઝાદ મીડિયા લાઈવ, દેત્રોજ। 300-400 વર્ષ પહેલાંથી અમારા ઝાલાભાઈઓને માતાજીની કુળદેવી મહાકાળી માતાજીની પલ્લીનો ભરવાનો રિવાજ છે। તેમાં સૌ સગાવાલા સંબંધી મળી અને આ પર્વની ઉજવણી કરીએ છીએ અને બધા સમૂહ ભોજન કરીએ છીએ। લક્ષ્મણસિંહ ઝાલા, બામરોલી ગામનો રહેવાસી છું। અમારા ગામની અંદર અમારા બાપ દાદાઓના મતલબ દાદી 300 થી 350 વર્ષ પહેલાં આવેલા, એમની સાથે મહાકાળી માતાજી સાથે લાવેલા એમના પિયર પક્ષથી। ત્યારથી અમારા ઝાલા ભાઈઓ પ્રથમ બાળકનો જન્મ જે થાય દીકરાનો, એનો 5.25 વર્ષે પલ્લીનો પ્રોગ્રામ માતાજીનો રાખવામાં આવે છે અને આસો સુદ નૂમ તથા ચૈત્ર સુદ નૂમના દિવસે પલ્લીનો અનેરો પ્રસંગ, ધાર્મિક સરસ પ્રસંગ ઉજવવામાં આવે છે। હજારોની મેદનીમાં લોકો બહારથી સગાવાલા મિત્રો ગામમાંથી દર્શનનો લાભ લેવા આવે છે।